હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને કરા પડતા તાપમાનમાં ઘટાડો. શિમલા સહિતના વિસ્તારોમાં ઠંડી વધી. હિમાચલ પ્રદેશમાં હવામાનમાં ઓચિંતા પલટો આવતા અનેક વિસ્તારોમાં કરા સાથે હળવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ઉચ્ચ પર્વતીય શિખરો પર તાજી હિમવર્ષા થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેને કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. ખાસ કરી આદિવાસી જિલ્લા લાહોલ સ્પીતિના મુખ્ય મથક કેલોંગ સહિત કાજા અને ઉદયપુરના પેટા વિભાગોમાં સતત હિમવર્ષા ચાલુ રહેતા માર્ગ વ્યવહાર ખોરવાયો છે અને સમગ્ર ખીણ વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. હવામાન વિભાગના વિશ્લેષણ અનુસાર ચંબા, કુલ્લુ અને કિન્નોર જિલ્લાના ઉચ્ચ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં થયેલી આ હિમવર્ષાને પરિણામે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યના પાટનગર શિમલામાં ગાજવીજ અને કરા સાથે ભારે વરસાદ પડતા પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નિષ્ણાંતો માને છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે, જેણે 1.5 મહિનાથી ચાલી રહેલા શુષ્ક હવામાનનો અંત આણી ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે.